રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 15 જૂન બાદ રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। રાજ્યમાં 15 જૂન બાદ ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલ 2 સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 15 જૂન બાદ ચોમાસું બેસે તેવી શક્યતાઓ વચ્ચે આગામી 3 દિવસ સુધી પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ચોમાસા પહેલા જામનગર મહાપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે। જામનગર મહાપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। દરેડ ખાતે આવેલા ખોડિયાર મંદિર નજીકની કેનાલ સહિત શહેરમાં નીકળતી વરસાદી પાણીની કેનાલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મહાપાલિકાના શાસકોની ટીમ અને મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। આગામી વરસાદની સિઝનમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય માટે આ કામગીરી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે। તો બીજી તરફ સ્થાનિક નાગરિકોએ આ વરસાદી કેનાલને યોગ્ય રીતે સાફ કરવા માટે તંત્રને અનુરોધ કર્યો છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસું આવે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો અને સમસ્યા હોય છે, ત્યારે આ વખતે પણ તંત્રએ દાવો કર્યો છે કે આ પ્રકારની સમસ્યા આ વખતના ચોમાસામાં નહીં થાય। ત્યારે જોવાનું એ રહેશે કે મહાપાલિકાના તંત્રનો દાવો કેટલો સાર્થક નીવડે છે। પ્રી મોન્સૂનની કામગીરી અને વરસાદી પાણીના નિકાલ માટેની તમામ કામગીરીની સમીક્ષા મ્યુનિસિપલ કમિશનર અને નગરસેવકોએ કરી છે। હવે જોવાનું એ રહેશે કે ચોમાસામાં જામનગર વાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે કે નહીં। સુરતના પાલ વિસ્તારમાં મનપાની કામગીરીથી સ્થાનિક રહીશો હવે હેરાન પરેશાન થઈ ગયા છે। સુરત મહાનગરપાલિકાની કાચબા ગતિએ ચાલતી કામગીરીને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ગૌરવ પર રોડ પર અલગ અલગ જગ્યા પર ડ્રેનેજની કામગીરી બાદ પણ રોડ રસ્તા ન બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 8 મહિનાથી કેકે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે, છતાં હજુ કામગીરી પૂર્ણ નથી થઈ અને રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સૂર્યમ પ્રાઇમ્સ અને શુભમ સ્કાય નજીક રોડ રસ્તાની કામગીરી પૂર્ણ ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકા દ્વારા ડામર રોડ સંપૂર્ણ રીતે ખોદી નાખવામાં આવ્યો અને ડ્રેનેજની કામગીરી કરવામાં આવી નથી, ફરીથી રોડ બનાવવામાં આવ્યો નથી। રોડ રસ્તા ન બનાવવાના કારણે લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। જો આ રોડ રસ્તાની હવે જલ્દીથી કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડોદરાના ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી। વડોદરાના ગોત્રી તળાવનું થોડા વર્ષો અગાઉ જ કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જાણે નવીનીકરણમાં તળાવના કુદરતી સ્ત્રોત મૃતપ્રાય થઈ ગયા હોય તેમ 2 દિવસ અગાઉ અચાનક તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થઈ ગયા અને મૃત માછલીઓ કિનારે ઢગલો થયેલી હાલતમાં જોવા મળી। એટલું જ નહીં, આના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતા રોગચાળાનો ભય ફેલાતા લોકોએ રોષ ઠાલવ્યો હતો। સંદેશ ન્યૂઝ સ્થળ પર પહોંચ્યું હતું ત્યારે તળાવમાં ગટર દૂષિત પાણી સીધા જ પ્રવેશતા જોવા મળ્યા હતા। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા જ સ્થાનિક નગરસેવક સ્થળ પર દોડી આવ્યા હતા અને ગટરના દૂષિત પાણી તળાવમાં જતા અટકે તેવી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। આસારામના આશ્રમ પાસે આવેલી ગામતળની જમીન પર 50 વારથી પણ વધારે જે ગેરકાયદેસર બાંધકામ કર્યા હતા ત્યાં પ્રશાસનનું બુલડોઝર આજે ફરી વળ્યું છે અને બાંધકામ દૂર કરવામાં આવ્યા। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે વધુ 2 સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સ્પોર્ટ સિટીને પણ એક સારું પ્રાધાન્ય મળે તે બાબતને ધ્યાનમાં રાખીને આસારામ આશ્રમ સહિતના આજુબાજુના તમામ જે વિસ્તારમાં આવેલી જમીનો પર તમામ દબાણો દૂર કર્યા બાદ નવા સ્ટેડિયમ બનાવવાની કામગીરીની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં આશ્રમની બાજુમાં આવેલા ગામતળમાં વર્ષો જૂના જે મકાનો હતા જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા, 50 વારથી પણ વધુની જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યા હતા તે બાંધકામ દૂર કરવા જતી વખતે કોર્પોરેશનની ટીમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, કારણ કે સ્થાનિકો તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉગ્ર વિરોધની સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। વિરોધકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી, જેમાં લોકોએ ભારે રોષ અને વેદનાઓ વ્યક્ત કરી હતી, તેમ છતાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। આજે હાથ ધરાયેલા ગામતળમાં મેગા ડિમોલેશનમાં 36 જેટલી મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। સાથે જ આગામી દિવસમાં અહીંયા કોમનવેલ્થ ગેમ્સ સહિતની ઇન્ડોર અને આઉટડોર ગેમ માટેના જે સ્ટેડિયમ બનાવવાની જે જાહેરાત કરવામાં આવી છે તે બાબતને લઈને કામગીરી શરૂ કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અંદાજે 60 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન પ્રોજેક્ટ જાણે કે ભ્રષ્ટાચારનો ગઢ બની ગયો હોય। જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ભ્રષ્ટાચારનું પ્રતીક બન્યું છે। 60 કરોડનો ખર્ચ પાણીમાં ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।
ફેબ્રુઆરી 2026માં લોકાર્પણના માત્ર 4 મહિનામાં જ અહીંની ગુણવત્તાના પોપડા ઉખડવા લાગ્યા છે. પાળીઓ તૂટી રહી છે અને લોખંડની જારીઓમાં કાટ લાગી ગયો છે. સૌથી મોટો આક્ષેપ એ છે કે સરોવર ઊંડું કરવાના નામે કરોડો રૂપિયાના બિલ પાસ કરી દેવામાં આવ્યા છે. અહીં હજુ પણ ખોદકામ ચાલુ છે. ભ્રષ્ટાચાર છુપાવવાના આનંદપુર ડેમનું પાણી લાવીને તળાવમાં ભરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત લાખોનો ખર્ચમાં વસાવેલો ફિલ્ટરિંગ પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે. સરોવર ગંદકીનું ઘર બની ગયું છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાબદાર અધિકારીઓ અને પ્રોજેક્ટ એન્જિનિયર અલ્પેશ ચાવડાનો સંપર્ક સાધવા છતાં પણ તેઓ મૌન સેવી રહ્યા છે, જે તંત્રની બેજવાબદારી અને કૌભાંડ પરનો પર્દાફાશ થતાવાના પ્રયાસો કરી રહ્યો છે. રાજકોટના પોસ્ટ ગણાતા અમીન માર્ગ રોડ ઉપર મહાપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ ઉપર મહાપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી એક ઘટના સામે આવી છે. અહીં પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન જઈ રહેલું મહાપાલિકાના ડ્રેનેજ વિભાગનો ટ્રક જ અચાનક રોડની અંદર ખાડામાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં ડ્રેનેજના વાહનના અડધા ટાયર જમીનમાં ઘસી ગયા હતા, જેના કારણે અમીન માર્ગ રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે ડ્રેનેજ અને પાણીની લાઇન માટે રોડનું ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. અધૂરું અને બેદરકાર ભરેલું કામ છોડી દેવાયું છે. એક તરફ તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાના મોટા દાવા કરે છે અને બીજી તરફ કોર્પોરેશનના ખાડાની અંદર કોર્પોરેશનનું વાહન જ ફસાઈ જતા આ દાવાની પોલ ખુલી ગઈ છે. રસ્તાની વચ્ચોવચ ખાડાની અંદર મનપાના ડ્રેનેજ વિભાગનો ટ્રક ઘૂસી ગયો, જેને લઈને લોકોએ મહાપાલિકાની સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. પાટનગર ગાંધીનગર અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું. શહેરના વિવિધ કોમર્શિયલ એકમોમાં સરપ્રાઇઝ ચેકિંગ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું, જેમાં પ્રાઇડ હોટલમાં મોટી ખામી સામે આવી. ફાયર વિભાગની ટીમે આજે બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ પ્રાઇડમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ સામે આવી હતી. હોટલના ફાયર હોઝરીલમાં લીકેજ હોવાનું ફાયર વિભાગે શોધી કાઢ્યું હતું. આગ જેવી આપત્તિ સમયે આવી ખામી જીવલેણ સાબિત થઈ શકે છે. સુરક્ષા ધોરણોમાં ઉણપ જોવા મળતા ફાયર વિભાગે હોટલ સંચાલકોને નોટિસ ફટકારી છે. પ્રાઇડ હોટલને ફાયર વિભાગ દ્વારા એડવાઇઝરી નોટિસ ફટકારી તમામ ફાયર સેફટીના સાધનોને તત્કાલ કાર્યરત કરવા માટે થઈને સૂચના આપવામાં આવી.